ખાનગી શાળાની શિક્ષિકાના આપઘાત કેસમાં નવો વળાંક આવ્યો છે. ઘટનામાં પાટીદાર સમાજ અને ખોડલધામની એન્ટ્રી થઈ. ખોડલધામના આગેવાનોએ મુખ્યમંત્રીને ઉદ્દેશીને પત્ર લખ્યો છે. જવાબદારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની પત્રમાં માંગ કરવામાં આવી છે. પાટીદાર સમાજના અગ્રણીઓએ પણ સીએમને પત્ર લખ્યો. સમાજના આગેવાન મથુર સવાણીએ કડક પગલાં ભરવાની માંગ કરી છે. અસામાજિક તત્વો સામે ઉદાહરણરૂપ પગલાં ભરવાની બંને પત્રમાં રજૂઆત કરવામાં આવી છે. તો સુરતમાં ખાનગી શાળાની શિક્ષિકાએ આપઘાત કરી લીધો હતો. હવે આ કેસમાં નવો વળાંક આવ્યો છે. ઘટનામાં પાટીદાર સમાજ અને ખોડલધામની એન્ટ્રી થઈ છે. પાટીદાર યુવતીએ આપઘાત કરી લીધો. ખોડલધામના આગેવાનોએ મુખ્યમંત્રીને ઉદ્દેશીને પત્ર લખ્યો છે. જવાબદારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની પત્રમાં માંગ કરવામાં આવી છે. પાટીદાર સમાજના અગ્રણીઓએ પણ સીએમને પત્ર લખ્યો. તો સુરતમાં ખાનગી શાળાની શિક્ષિકા કે જેણે આપઘાત કરી લીધો હતો, એક યુવક કે જે માનસિક ત્રાસ આપતો હતો અને તેના માનસિક ત્રાસના કારણે આ યુવતીએ જીવન ચૂકાવી લીધું હતું. હવે આ સમગ્ર મામલે નવો જ વળાંક આવ્યો છે. પાટીદાર સમાજ અને ખોડલધામની એન્ટ્રી થઈ છે. ખોડલધામના આગેવાનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખ્યો છે અને એ પત્રમાં કેટલીક બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.